વડોદરા શહેરના મદન ઝાપા રોડ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા 500 થી વધુ પરિવારને ગેસ પુરવઠાથી વંચિત રહેવું પડ્યું હતું। જો કે પાલિકાના ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી 1 કલાક બાદ ગેસ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો। મળેલી માહિતી પ્રમાણે શહેરના મદન ઝાપા રોડ બકરાવાડી 3 રસ્તા પાસે પાલિકાના ઇજાદાર દ્વારા મોડી રાત્રે ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી રહી હતી। દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો। આજે વહેલી સવારે ગેસ પુરવઠો ન આવતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। 500 ઉપરાંત પરિવારજનોના ઘરમાં ગેસ પુરવઠો ન મળતા લોકોની સવાર બગડી હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વડોદરા શહેર ઇલેક્શન નંબર 13માં સમાવિષ્ટ બકરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસનું ઓછું પ્રેશર આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી। આથી પાલિકાના ગેસ વિભાગ દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી। ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતા વિસ્તારમાં ગેસ પુરવઠો ન મળતા મુશ્કેલી સર્જાઈ હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મોડી રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇન ડેમેજ થતા આજે સવારે લોકોના ઘરોમાં ગેસ ન સળગતા હજારો પરિવારોને સવારે ચા નાસ્તા વગર રહેવું પડ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના નગરસેવક બાળુ સર્વેને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને ગેસ વિભાગને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી। ગેસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ક્લાસમાં ગેસ પુરવઠો પૂર્વવત કરી લીધો હતો। અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાણ થઈ ગયું છે। એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે। લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી। એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે, કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે, એટલે જેસીબી મશીન લાવવું જોઈએ, વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી, લોકો ચા બનાવે, નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે। અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઇન છે જરા જોઈને કામગીરી કરવી હોય, પણ રાતે જે ઇજારદાર હોય, જે કામ મજૂરો હોય એ જ કામ કરતા હોય, એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય, લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા 20 થી 25 હજાર લોકોને ગેસ નથી મળ્યો। હજુ કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા, તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી, એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે। અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઈન ભંગાણ થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પ્રેશરથી ગેસ ને જે પાણીની લાઈન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગ।